રામાયણમાં જ્યારે રાવણ હણાયો, રામે ટંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું. મેઘનાથને રણ મેદાનમાં માર્યો ત્યારે લક્ષ્મણે હુંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું. ભરતે ભાઈ માટે રાજપાઠ છોડ્યું, રામને નમીને કહ્યું કે હું ક્ષત્રિય છું. શત્રુઘ્ન કદાચ કશું બોલ્યા નહીં, પણ સેવાથી જેમણે સમજાવ્યું કે હું ક્ષત્રિય છું. અકબરની રાજનીતિ થઈ નકામી, એવા રાણાએ સમજાવી દીધું કે હું ક્ષત્રિય છું. ઔરંગઝેબ કટ્ટરવાદી ભલે બન્યો, પણ શિવાજીની તલવાર બોલી ઉઠી કે હું ક્ષત્રિય છું. સરદારનું અખંડ ભારતનું સ્વપ્ન રજવાડાઓનું દાન બોલે છે કે હું ક્ષત્રિય છું. દેશ સરહદે વીર સૈનિકો જાગતો રહે અને શત્રુને પડકારતો બોલે કે હું ક્ષત્રિય છું. ભારતભરના પાડિયાઓને પૂછજો તો અંદરથી અવાજ આવશે કે હું ક્ષત્રિય છું. અને ખાસ હાલ કોઈ પણ અહીંથી સંકલ્પ લઈને જજો ત્યારે પાર પાડીને જ બોલજો કે હું ક્ષત્રિય છું. આભાર. અસ્તુ.